આપણી જવાની જતી રહી, એ પાછી આવવાની નથી, તો એનો સંતાપ કરવા શું ફાયદો? એટલે તો ભગવદ્ ગીતામાં એક જગ્યાએ કીધું છે કે તારું હતું એ ગયું નથી, અને ગયું છે કે તારું હતું નહીં. આ પહેલો શબ્દ કીધો છે કે તારું ગયું એ તારું નહોતું, અને તારું હતું એ ગયું નથી, તો સંતાપ શેનો? એટલે તો આપણે નહીં કહેતા કોઈ ગુજરી ગયું હોય ને તો આપણે ત્યાં જઈ પ્રભુ કરે એ ખરી, હરી ઈચ્છા બળવા. હા, અમે તો એક જગ્યાએ ગયા હતા, 20-25 વર્ષનો છોકરો એક્સિડન્ટમાં મરી ગયો હતો. એટલે હરી ઈચ્છા બળવા, ભગવાન કરે તે ખરી. હું થઈ જવાનું કે એવું ન કહીએ તો સ્વાભાવિક છે. આઘાત લાગ્યો હોય તો પણ આપણે ભગવાનનો વાંક કાઢીએ યોગ્ય નથી, તો પણ એ ખીજાઈ ગયો. ભગવાનનું નામ ન લઈ તો હું થઈ જવાનું, હું કાંઈ થાય તો નહીં. પણ આપણા આત્માને આશ્વાસન મળે, અને ન લઉં તો હું કહું તોય ભગવાન કંઈ કહેવાના નથી. એ જાતે આપણે કરેલું છે, જાતે નિર્માણ થયેલું છે, એમાં ભગવાન શું કરવાનું? હું લઈશ તો થોડો ભગવાન મને પાછો આપી દે. હું કોઈ નહીં લે તો થોડો પાછો આપી દે. જે ગયું છે એના માટે આઘાતમાંથી બહાર નીકળવું હોય તો હરી ઈચ્છા બળવા. આ માનસિક શાંતિને માટે છે. નહીં તું શું કરી લેવાનો? ભગવાનનો કાસલો પકડી તોય દેહે નહીં. જે નિર્માણ થયું છે જવા માટે, અને જે ગયું છે એ પાછું આવવાનું નથી. આજનો દાડો આપણા હાથમાંથી જતો રહે ને, એ ગયો પાછો આવતો નથી. એ કાલે નહીં હોય, કારણ કે ગયું. તો એના માટે સંતાપ શેનો? જે વસ્તુને આપણી પાસે છે એની મમતા છે નહીં, અને જે વસ્તુ નથી એની ઈચ્છા શા માટે કરવી? એના વિના ચાલતું હતું તો ચલાવો. એટલે મમતા, કામના અને સંતાપ, આ 3 વસ્તુ થઈ. સંતાપ એટલે ચિંતા, અંદર બળતરા. જો કે આપણે આપણા દુઃખોથી ઓછા દુઃખી છીએ, આપણા દુઃખોથી આપણે ઓછા દુઃખી છીએ, પણ બીજાના સુખથી આપણે વધારે દુઃખી છીએ. એ મારો બેટો શેનો સુખી થઈ જાય? અરે ભાઈ તું તારું કઈ ને. પણ આજે માણસને બીજાનું સુખ દેખીને સહન નથી થતું, એટલે વધારે દુઃખી છે. તો એવો સંતાપ રાખીએ તો ભક્તિ થવાની નથી. મમતા રાખીશું તો ભક્તિ થવાની નથી. અને ઈચ્છા જેટલી અંદર કરીશું તો ભક્તિ થવાની નથી. તો શું કરવું? અહીંયા ભગવાન અર્જુનને કહે છે તું નવી વસ્તુની કામના ના કર, પ્રાપ્ત વસ્તુમાં મમતા ના કર, અને નષ્ટ વસ્તુનો સંતાપ ના કર. બધું જ મને અર્પણ કરવાની કસોટી એ છે કે કામના, મમતા અને સંતાપનો અંશ પણ અંદર ના રહેવો જોઈએ. આપ્યા પછી પણ અંદર અંશ રહેવો જોઈએ નહીં. ભગવાનને અર્પણ કર્યા પછી પ્રભુ તારું છે ને તારા માટે વાપરો. સમય, શક્તિ, સંપત્તિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા અને દેહ, આ બધું ભગવાન તારા માટે વાપરો. આ ઇન્દ્રિયો પણ તારા માટે વાપરો. ખાલી આઉટલુક બદલી જાય ને, અંદરનો દ્રષ્ટિકોણ બદલી જાય ને, તો ભગવાન માટે થયું. અને સ્વાર્થ માટે દ્રષ્ટિકોણ બદલે ને, આ તો મારા માટે થયું, તો એ બંધન કરતા થઈ. કારણ કે તારે આ લેવાની જરૂર ક્યાં હતી? નહીં આપણે કહેતા કે ઉડતો પથરો પગમાં લીધો, આ એના જેવું થાય. બધું મારું, હું લગાડ્યો એટલે બધું આવી ગયું, સિક્કો લાગી ગયો. આમ તો ખરેખર છે ને, ધર્મનો સિક્કો લાગે ને તો આપણે સીધા રહીએ. ધર્મનો સિક્કો લાગે ને તો આપણે સીધા રહીએ.
આપણે એમ કોઈને કહીએ ને કે 15 દાડે એક વખત ખાવું નહીં, હા કાયદો છે, એક દિવસ ભૂખા રહેવાનું, તો લોકો ઘરમાં જઈને કે રહોડામાં દરવાજો બંધ કરીને ખાઈ લે. કાયદો ક્યાં જોવા આવવાનો? હા, પણ એમ કે ને કે એકાદશીને દાડે ઉપવાસ કરવાનો અને ખાલી ફળ ખાવાના તો ભગવાન રાજી થાય. ધર્મનો સિક્કો મારી દીધો એટલે 11 ને દાડે ગમે એ થાય, પણ આજ મને સામે વસ્તુ આવે તો ખાવાની નથી. આ મહત્વ, કારણ કે એ મનને ટેવ પડે, અને એવી ટેવ બહેનો પોતાની દીકરી હારે જવાની છે એના માટે ટેવ પડે એટલે મોરાકત રે. છોકરીને નાનીને કીધું હોય ને કે તારે 5 દાડા મેઠું નહીં ખાવા, કઈ પણ વસ્તુ મેઠાવાળી નહીં ખાવાની, તો છોકરી હઠ કરીને રાડું પાડીને પણ ખાય. પણ એમ કે ને ગોયરો છે, આજે તારે ગોયરો છે તો આ ન ખવાય એટલે 5 દાડા કાઢે. પણ એમાંથી દીકરીને મનમાં એવી છાપ પડે કે મેઠા વિનાનું મળે તો પણ કચ કરવાનું નહીં. પછી રાતે 12 વાગ્યા સુધી જાગવાનું, જયા પાર્વતીમાં આખી રાત જાગવાનું, એ વ્રત જીવ્રતમાં હવા 2 દિવસ જાગવાનું. આવું બધું છે ને, એની પાછળનો હેતુ છે. એક બાળકો માટે જીવન છે, એક પતિ માટે જીવન છે, ને એક એને સાસરે જવાની ટ્રેનિંગ માટેનું જીવન છે. આ ત્રણની પાછળ હેતુ ધર્મનો સિક્કો મારેલો છે. એટલે તો કહેતા ને કે રાતે ઝાડુ નહીં મારવા, તો લોકો દરવાજો બંધ કરીને ઝાડુ મારે. પણ ધર્મનો સિક્કો લાગી ગયો, રાતે ઝાડુ મારો તો લક્ષ્મી જતી રહે, એટલે કે ના, રાતે ન મળે. હા, આ સમજવા જેવું છે. આપણે સામાન્ય કાગળ હોય એની માથે પોસ્ટનો સિક્કો લાગે ને તો સામાન ઘેર પોગે, પોસ્ટનો સિક્કો લાગે તો સામાન ઘેર પૂગે, નહીતર સામાન્ય કાગળ છે. પણ અત્યારના છોકરા એવા છે કે અત્યારે તો લખતા નથી. ઈમેલ આવી ગયા, જ્યાં લખે ને એક બાપાએ તો કીધું તું જાય કે કાગળ લેતો હોય કે હા તાર મામાને લખવાનું છે. હા, તે પૈસા દીધા વિના છોકરાને લઈ ગયો. છોકરો કે પૈસા લાવો કે કાગળ તો લઈ આવું. એ કે પૈસા લઈને આવે, પૈસા દઉં લઈ આવી તો તું મારો ગગો છે નો. હા, પૈસા દઉં લઈ આવી તો છોકરો ગયો પૈસા વિના, ઉકેડામાં કાગળ પડ્યું, એ લઈને આવ્યો. તો કે લો આમાં લખો. એમ બાપો કે આ લખેલો છે કે આ થોડો હાલે કે, તો કે લખેલામાં લખ તો મારો બાપો હાસો, નહીં તો તને શું માને. છોકરા અટાણના એવા થઈ ગયા છે, જવાબ આપે ને બાપો ઘસા કરી ગયા, સડી જાય. ખરેખર અર્પણ કરવાની કસોટી આપણી છે, અને અર્પણ કરીએ ને તો અંદરથી કામના જાય, સંતાપ જાય અને મમતા જાય. આ 3 વસ્તુ કાઢવા હાટું થઈને આપણે પહેલા શીખવું પડે. જે સાધકને બધું જ ભગવદ અર્પણ કર્યા પછી પણ પૂર્વ સંસ્કારવશ શરીર વગેરે પદાર્થોની કામના, મમતા તથા સંતાપ દેખાય તેઓએ કદી નિરાશ થવું નહીં. હા, બધું અર્પણ કર્યા પછી પણ જો કામના, સંતાપ દેખાય તો તેઓએ કદી નિરાશ થવું નહીં. કારણ કે થોડા જાજુ તો રહે. ગઈકાલ કીધું હતું ને કે ભાઈ બોયડી છે અથવા ધરો છે, ગમે એટલી ખોદીને કાઢો, પણ ચોમાસું આવે એટલે કોટા કાઢ્યા વિના રહે નહીં. એટલે થોડા જાજુ આપણને સંતાપ કરે, પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે ને. એ આ બહેનોને ખાસ ખબર હોય. દીકરીને રોટલા ઘડતા શીખડાવે ને, રોટલો ઘડતા શીખડાવે ને એટલે પહેલા તો હેઠે જ લોંદા પડે. બાજરીના રોટલાની વાત કરો, રોટલી તો થઈ જાય. હાલો, ગોળ કરવી હોય ને તો લાંબા ટૂંકી કરે, અને પછી ઉપર છાલિયું મેલીને મારે એટલે રોટલી ગોળ થઈ જાય. પણ રોટલામાં એવું ન થાય. એટલે રોટલામાં પેલા લોંદા પડે એટલે દીકરીને પાછી એને કહે છે કે હવે ઘડીક આમ થાય, તો પછી રોટલો છે ને એ ગોળ એવો થાય, થોડો લાંબા ટૂંકો થાય. પછી એ ગોળ કરતા શીખડાવે, પછી તાવડીમાં નાખે ને ત્યાં ભમરો પડે. એટલે આ છોકરીને ભમરો કેમ પડે છે એ જોવા માટે આ હાથેડીના અંદરના ભાગમાં ક્યાંય વધારે વજન દે છે, ત્યાં રોટલો આછો થાય તો ત્યાં ભમરો પડે. એટલે એ શીખડાવે, નહીં તો તને ભમરારી કહે કે હા ભમરો કેતો ને, આપણે ભમરો કેમ રોટલા ભમરારી કહે કે.
એટલે એ દીકરીને બધું શીખડાવે ને તે પછી જે રોટલો કરે ને તો એ તાવડી જેવો થાય, ફૂલે ખરો અને બધાને ફાવે પણ ખરો. પણ પેલા શીખડાવવું તો પડે ને, પેલા તેને જ્ઞાન તો દેવું પડે ને. અહીંયા ભગવાન અર્જુનને આ જ કહે છે